नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों पर। बनासकांठा जिले के कांकरेज के मंडला गांव में बारिश और तूफान के कारण गिरे बिजली के खंभे की मरम्मत में दिक्कत आ रही है। थारा का एक जीईबी कर्मचारी बनासकांठा प्रशासन के आदेशों के विरुद्ध वर्सदा फीडर के लाइनमैन की मनमानी कार्रवाई के खिलाफ झंडा फहरा रहा है। जिले में आवश्यक सेवाओं की बहाली के तहत 297 गांवों और कृषि फीडरों में बिजली आपूर्ति पूरी तरह से बहाल कर दी गई है और कनलक द्वारा स्थापित की जा रही है। बनासकांठा जिला प्रशासन के युद्ध जैसे प्रयासों से प्रभावित क्षेत्रों में सामान्य स्थिति बहाल हो गई है। प्रभावितों को आवश्यक सहायता, प्रशासन का जल्द से जल्द सामान्य स्थिति बहाल करने का दृढ़ संकल्प। कलेक्टर श्री मिहिर पटेल 297 गांवों में बिजली बहाल, 292 गांवों में पानी की आपूर्ति फिर से शुरू। जबकि जीईबी थारा लाइनमैन मंडला गांव के किसान पिछले 15 दिनों से खराब मौसम के कारण परेशान हैं। व्यापक कार्य बाढ़ प्रभावित क्षेत्रों में भोजन, सड़क, पानी, बिजली, स्कूल और स्वास्थ्य सेवाएं। बनासकांठा जिले में हाल ही में हुई भारी बारिश के बाद बुरेथा गांव के सुईगाम, वाव, थराद और भाभर तालुका के गांव और कांकरेज तालुका के वर्सदा, रुवेल, मंडला, तेरवाड़ा, नसरतपुरा, फतेहपुरा, जाखेल, शिरवाड़ा गांव भी बाढ़ से प्रभावित हुए हैं। स्थानीय लोगों का कहना है कि राज्य सरकार और जिला प्रशासन बाढ़ प्रभावित क्षेत्रों में तुरंत राहत और पुनर्वास कार्य शुरू करे। मंडला गांव के किसानों के खेतों में बारिश के कारण जलभराव के कारण बड़े पैमाने पर नुकसान देखा जा रहा है। इस संबंध में सरपंच द्वारा लिखित ज्ञापन दिया गया। पंचायत और किसानों का कहना है कि सरकार सर्वेक्षण करवाकर मुआवजा दिलाए। लगभग 15-20 દિવસથી અહીંયા તાપલો પડી ગયેલો છે। તંત્રને જાણ કરવામાં આવી છે, તેમ છતાંય માડલાની અંદર આવતા નથી અને દરેક પરિવારને જે છે તેમને બહુ તકલીફ પડે છે। વારંવાર મચ્છરો કરડે છે, બીમાર પડે છે, પણ કોઈ પણ ઇજીવિશિયલવાળા અહીંયા આવતા નથી। એ લોકો એવું કહે છે કે થઈ જશે આગળ જો આવો, બધું વારંવાર કહે છે। એટલે તંત્રને અમારે એક જ જાણ કરવાની કે આ જે ખેડૂતો છે એમની દશા સુધારો અને કંઈક કાર્ય કરો આગળ, એમ અમને લાઇટ આપો। શું નામ છે તારું? મારું નામ વિરમભાઈ બાબુભાઈ ઠાકોર। કઈ દેહી બરાબર પાણીનો આપણે લાઇટવાળા ગોળાવાળા બેઠા સાહેબ ઘણા દાડાથી બરાબર અમે દહા બહા બહુ ખાઈ જશે પાણી ક્યાંથી પાવા ઉપર પડી મરી જતા બરાબર। કેટલા દાડા લાઈટ બનશે? દાડા 15 દાડા થઈ જવાય આજ તો લગભગ 15 દાડા થયા હોય બરાબર। બોર્ડ વાળા કોઈ આયા નથી? કોઈ આવીને તાચી જતા કે આ પાણી છે ને આ ખાડો અમે કર્યો છે શું કરવાના અમે જાય છે કાપી દોડી ખાય। આ બાબતને લેખિત રજૂઆત કરેલ છે? લખવા વાલાભાઈ હરતીભાઈ અરજી આલી હતી બરાબર, તો એને કોઈ આવ્યો કાંઈ નહીં। સારું ભાઈ બરાબર ત્રાસ છે, પાણી પાવું છે ને ઢોરાને અને લાઇટ ધાબલા પડી ગયા છે એટલે ઊભા નહીં કરવા આવતા। કોણ નથી આવતું? ખરું હેલ્પરો નથી આવતા એમ? શું કહે છે? એટલે શું મોહલો કાઢે છે એ લોકો? એ મોહલો શું કાઢે છે? ના ના, એ લોકો તમને શું કહે છે બોર્ડ વાળા? નથી કરી આલ્યું હજી? કેટલા દાડા થયા? 15 દાડા। સાહેબ, અમારે વરસાદ જો તારની પ્રોબ્લેમ પડી જવાથી ઢોરોને અમારે લાઇટની તકલીફ હોવાથી અમે સાહેબને અને અરજી કરી હતી ચૌધરી બાબીવાલા ભાઈ સાહેબ જોવાયા તો કે ના થાય। અમને એક દિવસ સાહેબ કીધું કે તમે ઝાડા કાપી લો, અમે ઝાડા કાપી લીધા। પછી કે બીજા દાડા જોવાયા કે હવે આર્યું હાલ નહીં થાય। અમે કીધું કે સાહેબ વરાઠામાં વરાઠા ફીડરમાં હજી મોડમ છે આવો તો 50% કણી ચાલુ, 50 અમારે બંધ છે। એટલે અમને છેલ્લે આ તેમ કે કાલે આવો ના દાવ કે 15 દાડાથી અમને હેરાન કરાઈ રહ્યા। અને અમે કીધું કે વરાડા ફીડર ચાલુ, એમાં 2 ધોબલા નાખવા તમે અહીં જોઈ દો, તો અમને પૂરી રીતે અમને અમારું ધ્યાન નહીં લેતા અને અમારું વાપરતા રહીએ। એટલે અમે ખૂબ રજૂઆત કરી પણ અમે કંટાળ્યા છે। એટલે શેના હિસાબે કરીને ધોબલો પડી ગયો? સાહેબ, વરસાદને વાળાના કારણે નમી ગયો છે ધોબલો, એટલે એક જ ધોબલો નમી ગયો છે। અમને કે તમે બધું હરતે કરો, અમે જે હાલ બધી રીતે અમે ખૂબ સહાલી પડી ગયો, અમારું પૂરું વાપરતું રજૂઆત નથી। देखते रहिए द हिंद 24 न्यूज।